અને આમ પણ જો તમે કોઈની પૂંછડી પર પગ મેકો તો તકલીફ તો થવાની, એ વસ્તુ પાકી છે. કહેવાનો મતલબ કે ઘણા બધા લોકો એવા હોય કે જેમનો ખોટું બોલવાથી ધંધો હાલતો હોય, ઘણા બધા લોકો એવા હોય કે જે ખોટું કરતા હોય અને એનો ધંધો હકારતા હોય. ઘણા કે સાચી વાત છે, હું નવો છું. નવો શું મતલબ ફ્રેશ છું. ફ્રેશ વસ્તુ હરેક વ્યક્તિને પસંદ આવે. જૂના સમયમાં જે કાંઈ પણ ભૂલ હતી અથવા તો જૂના સમયમાં જે વસ્તુ અત્યારે નવી અપડેટ લાવવાની હતી, એ બંને વસ્તુનું મિક્સિંગ કરીને અત્યારનું જે કાંઈ નવું અપડેટ છે એ જ લોકો સુધી પહોંચે છે. સમય સંજોગ પ્રમાણે અત્યારે મારી પાસે જે નોલેજ ભેગું થયું છે એ નોલેજ ક્યાંય પણ વેસ્ટ ન જાય. મારી પાસે જે કાંઈ નોલેજ ભેગું થતું જાય છે એ મારી એક પૂરતી ન રહી જાય, એના માટે થઈને આ તમામ વિડીયો બનાવીએ છીએ. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. હવે ઘણા બધા વ્યક્તિઓ હોય કે જે એના સંસ્કાર મુજબ વર્તન ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ કરતા હોય, ઘણી બધી એવી ટિપ્પણીઓ પણ કરતા હોય કે જેની અપેક્ષાઓ આપણને હોતી નથી. પણ મારી ગણતરી પ્રમાણે જો હાલો ને તો આવા અમુક વ્યક્તિઓ હોવા જ જોઈએ. કારણ કે ઘણી બધી કહેવતોની અંદર તમે જોયું છે કે ગામમાં એકાદા બે એવા હોય જ. પછી ઘણી બધી વખત એવું થાય કે અમુક વ્યક્તિ બોલતા હોય ત્યારે ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ ગામના મોઢે ગવણો ન બંધાય. પણ એવા તમામ વ્યક્તિઓ છે ને, એ એવા વ્યક્તિઓ છે કે જે તમને જીવનની અંદર તમે ક્યાં ક્યાં કઈ કઈ ભૂલ કરો છો ને એ ભૂલો અથવા તો તમે ક્યાંક સારા રસ્તે છો એ વસ્તુ તમને બતાવતા રહે. હવે એમાંના અમુક અમુક વ્યક્તિઓની ઘણી કમેન્ટો ભેગી થઈ, જે હું તમને જણાવું કે ઘણા બધા આવી કમેન્ટ કરે છે કે તું રહેવા દે, તું હજુ નવો નવો છો, ખોટા લોકોને ચડાવમાં, અમે વર્ષોથી છીએ આ લાઈનમાં, તું હજી નવો નવો છો અને નવા વ્યક્તિઓને ઊંધી લાઈને લઈ જશો, વગેરે વગેરે ઘણી બધી કમેન્ટો ભેગી થઈ છે. પણ બધાને એક જ સલાહ કે સાચી વાત છે, હું નવો છું. નવો શું મતલબ ફ્રેશ છું. ફ્રેશ વસ્તુ હરેક વ્યક્તિને પસંદ આવે. જૂના સમયમાં જે કાંઈ પણ ભૂલ હતી અથવા તો જૂના સમયમાં જે વસ્તુ અત્યારે નવી અપડેટ લાવવાની હતી, એ બંને વસ્તુનું મિક્સિંગ કરીને અત્યારનું જે કાંઈ નવું અપડેટ છે એ જ લોકો સુધી પહોંચે છે. તો મતલબ ત્યાં આપણી પ્રશંસા થાય છે ક્યાંક ને ક્યાંક એ લોકોની જાણતા અજાણતા. કારણ કે તમે જુઓ કે હું તમને કદાચ ને જૂનો મોબાઈલ કોઈ વ્યક્તિને આપીશ તો એ વ્યક્તિ પસંદ નહીં કરે. કારણ કે અત્યારે નવું અપડેટ જોવે, નવા કેમેરા જોવે, નવા ફીચર્સ જોવે. એમાં પણ નવો મોબાઈલ લીધો હોય ને જો અપડેટ આવ્યું હોય તો તરત અપડેટ કરી નાખે. કારણ કે લોકોને રોજ બરોજ નવું જ જોવે છે. એટલે એક ખુશી આપણને એ છે કે લોકો આપણને નવા સમજે છે. અને નવા મતલબ હરેક વસ્તુ આપણી પાસે નવી છે. અત્યારે જે હાલ મોજૂદ જે વસ્તુની જરૂર છે એ વસ્તુ તમામ આપણી પાસે છે. અને આમ પણ જો તમે કોઈની પૂંછડી પર પગ મેકો તો તકલીફ તો થવાની, એ વસ્તુ પાકી છે. કહેવાનો મતલબ કે ઘણા બધા લોકો એવા હોય કે જેમનો ખોટું બોલવાથી ધંધો હાલતો હોય, ઘણા બધા લોકો એવા હોય કે જે ખોટું કરતા હોય અને એનો ધંધો હકારતા હોય. ઘણા એવા લોકો હોય કે જે વ્યક્તિઓને ભરમાવીને અથવા તો જે નવા નવા માર્કેટમાં આવે છે એને ટોપી પહેરાવવાનું કામ કરતા હોય. અને એવા લોકોને જ્યારે ધંધા ઉપર અથવા તો એના કામ ઉપર અડચણ થાય તો સ્વાભાવિક રીતે એ લોકોને આપણીથી કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ રહેવાની. હવે એ લોકોની પ્રોબ્લેમ તો હું સોલ્વ નથી કરી શકવાનો, પણ એ વસ્તુ તો હું જરૂર સોલ્વ કરી શકું કે જે તમારી સુધી પહોંચે અને તમારે એ વસ્તુને ઉપયોગી થાય. કારણ કે જ્યારે પણ લોકો તમને છેતરતા હોય, જ્યારે પણ તમે આ ધંધામાં આવતા હો અને તમે ઠેવા ખાવાના શરૂ કરી દો, ત્યારે ઘણી વખત કેવું થાય કે તમે નાની નાની નુકસાનીઓથી સામનો કરી શકો, પણ જ્યારે તમે માલની ખરીદી કરો અને મોટી નુકસાની આવીને ઊભી રહી, ત્યારે એવા સમયની અંદર તમે ધંધામાં મહેનતથી નહીં પણ આ રીતે હારી જાઓ કે તમારે જે વસ્તુ જોતી હોય, તમે જે વસ્તુ સમજીને લેવા હો, એનાથી તમારે વિપરીત નીકળે છે. જેના કારણે આપણે દિવસે ને દિવસે એક જ વસ્તુનો આગ્રહ રાખીએ કે ભાઈ તમે પહેલાં સમજો, તમે જાણો, જાણ્યા બાદ આની અંદર પગ મેકો. અને એ પગ તમારો એવો હોવો જોઈએ કે મહેનતથી ગભરાવાનું નહીં. કારણ કે આ વસ્તુ શરૂઆતમાં મહેનત માંગે છે. એટલા માટે જ્યારે પણ જે વ્યક્તિઓને તકલીફ પડવાની એ વ્યક્તિઓ સામે તો આવવાના જ, એમાં એના કોઈ દોષ નથી. અને આપણા માટે સારી વસ્તુ છે. કારણ કે જો અડચણ નહીં થાય તો આપણે કૂદકો મારતા નહીં શીખીએ, વધારે અડચણ આવશે તો આપણે છલાંગ મારતા નહીં શીખીએ.
અને આ વસ્તુ શીખવા માટે આવા વ્યક્તિઓને દિલથી સ્વાગત છે. પછી ઘણી વખત કેવું થાય છે, હું પણ જૂનો થઈશ, એવું નથી કે હું લાઈફ ટાઈમ નવો રહીશ, હું પણ જૂનો થઈ જાય, હું પણ પછી ઘણી વખત એવું થશે કે વધુ પડતો કામમાં થાય તો ઘણીવાર વિડીયો નહીં પણ બનાવવું. ઘણી વખત એવું પણ થાય છે, અત્યારે હાલની જ વાત કરું કે રોજની જે કમેન્ટો પહેલા મારે આવતી એના પ્રમાણમાં 10 ગણી કમેન્ટ વધી ગઈ. ઘણા બધા લોકો એવા છે કે જે વ્યક્તિઓ મને આમ કહેવાય ને કે પર્સનલમાં પણ મેસેજ કરવા માંડ્યા, તો હવે મારી પાસે સમય નથી રહેતો. તો હજી એક સમય એવો પણ આવશે કે આપણી ફેમિલી લાખ આજુબાજુ થઈ જાય ત્યારે કદાચ એક દિવસની અંદર હું જવાબ ન પણ આપી શક્યો હોઉં. તો એનો મતલબ એવો તો નથી કે જે મેં પહેલા વાત કરી હતી ખોટી હતી, કે એનો મતલબ એ પણ નથી કે હવે હું લોકોને જવાબ દેવા માંગતો નથી. પણ સમય સંજોગ પ્રમાણે અત્યારે મારી પાસે જે નોલેજ ભેગું થયું છે એ નોલેજ ક્યાંય પણ વેસ્ટ ન જાય. મારી પાસે જે કાંઈ નોલેજ ભેગું થતું જાય છે એ મારી એક પૂરતી ન રહી જાય, એના માટે થઈને આ તમામ વિડીયો બનાવીએ છીએ. જેને ઉપયોગમાં આવે એ વ્યક્તિ લેવાના જ છે, જેને ઉપયોગમાં નથી આવવાનો એ વ્યક્તિઓ આપણને ઠેબુ મારશે તો આપણે છલાંગ મારતા શીખશું. બાકી અમુક લોકોની વાત કરું ને તો જેવી રીતે આપણા ઘરે કંઈક પ્રસંગ હોય અને ખાસ કરીને ઇન્વિટેશનનું કાર્ડ આપ્યું હોય કે તમારે આવવું જ પડશે, ને પછી જે રીતે મનાવવા પડે ને એ રીતે આપણને મેસેજ કરતા હોય અને આપણને એવું લાગે કે જાણે આપણે આનું કંઈક બગાડ્યું છે. પણ કહેવાનો મતલબ મારો એક જ છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ તમને અડચણરૂપ બને તો તમારે ફક્ત ને ફક્ત મગજ ઉપર ધૈર્ય રાખવાનું, મગજને બને ત્યાં લગી શાંત રાખવાનું અને એક જ વસ્તુનો વિચાર કરવાનો. જો ખાલી આ વાત કમેન્ટની નથી, કમેન્ટની વાત ઉપરથી આપણે વાત કરીએ છીએ, બાકી ફક્ત ને ફક્ત તમે સોશિયલ મીડિયા કે તમે કમેન્ટ બાબતમાં કે કોઈ વ્યક્તિની ટિપ્પણી બાબતમાં જો તમે વાતને લેતા હો તો એ વસ્તુ ખોટી પડશે. આ વસ્તુ આપણી આજુબાજુમાં તમામ જગ્યા ઉપર બનતી હોય. એ પછી તમે કોઈ પણ ધંધો કરતા હો, નહીં તબેલાની ખાલી વાત, તમે કોઈ પણ ધંધામાં જાઓ તમને હરેક જગ્યા પર એવા લોકો ભટકાશે કે જે તમારા ઉપર કમેન્ટ કરતા હશે, તમારી ઉપર ટિપ્પણી કરતા હશે, તમારી પીઠ પાછળ વાતો કરતા હશે. પણ અગાઉ આપણે એક આની ઉપર ફૂલ વિડીયો બનાવેલો છે કે લોકોના જવાબ દેવા જો તમે ઊભા રહેશો ને તો સમય કોનો બગડશે. તમારે જે ગોલ છે 5 વર્ષનો, 3 વર્ષનો જે કાંઈ પણ એક ગોલ સુધી પહોંચવા માટે ફક્ત ને ફક્ત તમારા સમયને બચાવવાનો છે. જો તમે સમય નહીં બચાવો અને આ લોકોને જવાબ દેવા માટે ઊભા રહેશો ને તો ફક્ત નુકસાની તમારી એકની જ આવશે. પણ એ લોકોની જે કાંઈ પણ બાબત છે એમાંથી તમે જે કાંઈ શીખવાનું છે એ શીખતા જશો, સુધારો મેળવતા જશો, એટલે દિવસે ને દિવસે તમે આગળ વધતા જશો. ચાલો મિત્રો, આ એક ઘણા બધા લોકોની કમેન્ટ ભેગી થઈ હતી કે જેની ઉપર આજે ચર્ચા કરવાનું મન થયું. મળીએ કંઈક નવા ટોપિક ને નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા. અને હા, હજુ પણ તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને કંઈક ને કંઈક નવા ટોપિકો સાથે મળતા રહીએ, કંઈક ને કંઈક તબેલા, ગૌશાળા, ધંધા બાબતની વાતો કરતા રહીએ. મળીએ કંઈક નવા વિડીયો સાથે. બાય બાય.